સુરતમાં અવિરત વરસી રહેલા વરસાદને કારણે છેલ્લા 4 દિવસમાં 60 કરતાં વધુ ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી છે। સુરતમાં 4 દિવસ વરસાદે ધમરોળ્યા બાદ આજે વિરામ લીધો છે। જો કે હળવા વરસાદી ઝાપટા હજુ પણ વરસી રહ્યા છે, ત્યારે તોતિંગ ઝાડ પડવાનું યથાવત રહ્યું છે। 4 દિવસમાં 60 કરતાં વધુ ઝાડ પડ્યા બાદ આજે ફરી એક તોતિંગ ઝાડ પોતાના મૂળને ગુમાવી બેઠું હોય તે રીતે રસ્તા ઉપર પટકાવ્યું હતું। ઝાડ જમીનદોસ્ત થયું હતું, જેથી નીચે પાર્ક કરેલી 2 4 વ્હીલર કાર અને બાઇકનો કડૂસલો વળી ગયો હતો। ઝાડ પડતા જ મોટી સંખ્યામાં રસ્તા ઉપરથી પસાર થતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા, જેમાંથી કોઈએ તાત્કાલિક ફાયર બ્રિગેડને ઝાડ પડવા અંગે જાણ કરી હતી, જેથી ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો। ફાયર બ્રિગેડના કાફલાએ સરથાણાના સીમાડા નાકા પાસે ધરાશયી થયેલા વૃક્ષને હટાવવા માટે કટર સહિતના સાધનોનો ઉપયોગ કર્યો હતો, જેથી ઝાડની ડાળીઓ સહિતના ભાગોને નાના ટુકડા કરી અને ત્યાંથી ખસેડ્યું હતું। ઝાડ રસ્તા ઉપરથી હટતા જ ટ્રાફિક જામ જે થયો હતો તે ક્લિયર થયો હતો અને રસ્તો ખુલ્લો થયો હતો।